ઘણું કામ કરતી પણ સાંભળવાનું હક થયું. ઓલો ફડાક્યો ફૂટ્યો ને નાખ્યો ને આમ છોકરો ઢળીને જાતો મને લઈને ઉપર ફડાક્યો નાખ્યો મારે આવ્યો પગમાં તો એનું બોલવા ઢાક દેવાય જાય ફડાક્યાની રહી જઈ થોડીક સાંભળતી બંધ થઈ જઈ. લો મળી આ ફડાક્યાની તમે વાત કરી, એ બધી શું ઘટના બની? તે કડદાકાંડ ટાઈમની વાત કરો છો તમે? હે ત્યારે અહીંયા કડદાકાંડ થયો તો એ ટાઈમની વાત કરો છો તમે? આ આપણે વાં જોવા જ આવ્યા હતા અમે. તમે બોલતા ને મારે મીટિંગ નું બહુ એવી મીટિંગ હોય ને, હું બોટાદ હોય ને તો બધી મહિલા મંડળની મીટિંગ હોય ને તો મારે બહુ મીટિંગ નું બધી સાંભળો કે મીટિંગ થઈ છે હાલો સાંભળવા. ત્યાં મારે અમે રેવસી વલપા બોટાદના જ આપણે આવ્યા ટેમ્પા ઠેસણ પાસે તે બધા ભેગા થયા. તમે પાસે વચમાં તમે બોલતા ને હું તમારી પાસે ના ઠેસ વચમાં આવી હતી. પછી નાથી આમ બધું આવ્યું ગાજતું ત્યાર પછી મારે ક્યાંક તો જવું ને, મારે ઘર કોઈ જવું ને આ તમારી પાસે જ ઊભી હતી. પણ નાથી આમ જઈને તા બોલે ફડાક્યો નાખ્યો યુડાઈને ત્યાં આવ્યો. મારો છોકરો ટહડી મારો આમ લઈ ગયો જા ગદાડો આવ્યો ઉપર ઓફિસ ઉપર છે ગદાડાને ઘા કરતા. એ મીટિંગ મારે રોડ વટીને જવાનું બધી કોઈ ગદાડા આવ્યા અને એક ફડાક્યો આમ આગી થોડીક પહોંચીને ત્યાં ફડાક્યા ને ઘા કર્યો. ત્યાં મારે આવ્યો ને મારે ઢાક દેવાય જાય સાંભળતી બંધ થઈ જવું. માજી જે વાત કરે છે એ બોટાદના હળદળ ગામમાં હું ઉપસ્થિત છું જ્યાં કડદાકાંડ થયો હતો. હળદળ એક રીતે કહ્યું તો મારો બીજો જન્મ થયો છે આ ભૂમિમાંથી, અને હળદળ હું ત્રીજી વખત આવી છું. હળદળની જનતા ખૂબ નિખાલસ, નિર્દોષ અને ભોળી છે ને. માજી હળદળ ગામના છે. અહીંયાથી ખાલી 50 ડગલા દૂર એ ચોક છે કે જ્યાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સભાને સંબોધન કરી રહ્યા હતા અને કડદાકાંડ થયો હતો. એ શેરી હું જોતી હતી અને અહીંયા માજી મને મળ્યા. એ માજી એના શબ્દોમાં એવું કહેવા માંગે છે કે જે ટીયર ગેસના સેલ પોલીસ પ્રશાસન દ્વારા છોડવામાં આવ્યા હતા એ ટીયર ગેસના સેલના કારણે એને કાનમાં ઈજા થઈ છે અને ઢાક બેસી ગઈ. ત્યારથી એ સાંભળતા નથી. હું ત્યારે પ્રશ્નો પૂછું ને તો એને 2 વખત 3 વખત મોટા અવાજથી કહીએ ત્યારે એ શબ્દ સાંભળે છે. હવે આવા ફૂટો કેડે તો મારા કાનમાં ઢાક દેવાય જાય ઉઘડતી નથી. દવાખાના હોય જઈ આવ્યા છોકરા લઈ ગયા પણ નથી તોય સંભળાતું નથી. મળી જેને ટીયર ગેસ છોડ્યા હતા ને, ટીયર ગેસ જેને છોડ્યા હતા, આ જે ફટાકિયા તમે કહો છો ને એ બધાય તમને સાંભળતા હશે. એને શું કહેશો? સાંભળતા ની બાજરો આમ ફોડ્યો ત્યાં ઘા કર્યો ને એટલે ઘા કર્યો એટલે બધા આમ હાલે દોડી જાય મારે મોર જ પીડ્યો. એ તે દી ઢીંગાણું છે તે દી ફડક્યા નાખ્યા હતા. માણા બધા વિખાણા ને ઘા કરવા માંડે એક હામટા તે ફડાક્યો આવ્યો મારે આમ દોડી જાય તેમાં પગમાં તો ફૂટ્યો. ધુમાડા આડે તો મારી આછું આ બધી આમ ધુમાડા એવા આવ્યા આછું મારી આમ આછું ન ઉઘડ્યું એટલા ધુમાડા નીકળ્યા. કાનમાં બાનમાં આ બધે આછુમાં ગરી ગયા. ઘરે જઈને તો મોઢું ધોયું તારો મારે આછું દેખાણું. એટલા બધા ફડાય એટલો બધો એનો તાપ લાગ્યો બહુ આકરા. આછુમાં બાછુમાં ઉઘડતું નહીં આછું. તે દિવસે ખેડૂતોને કેવા માર્યા હતા? અહીંયા બધા હતા એને કેવા? બાપા બધાને માર્યા બહુ માર્યા બિચારા. બધા મારી નણંદનો ભાણિયો હતો ને બધા ગામના હતા. અરે આ બિચારાને બધા એને કેવા મારે છે. શું કરવું? આ ઘરમાં બધાને પૂર્યા હતા ઘરમાંથી લઈ લઈને બધાને કાઢી કાઢીને બિચારા જોતા ધાબા પરથી બધાને પકડ્યા. ધાબા પરથી જોતા હતા કાંઈ એનો વાક નતો. બાજના એ માર્યું ને બાજના એ ઘા કર્યો અને જે ઓલા પહેર્યા હતા ને એને જ ઘા કર્યો. એ જ બધા ધોડ્યા. આ ડોકમાં નાખ્યા હતા ને એને જ બધા એ જ ધોડ્યા. અમારા ગામના કોઈ નતા પણ ગામમાં અમારા ગામના બધા બાજના ચડી ગયા. અમારા ગામના દાદા આવી ગયા બિચારાને. 3 મહિને છૂટા કર્યા બિચારાને. એવું ન કરાય હો સાહેબ. પછી માડી કોઈ રાજકારણીઓ આવ્યા હતા તમારા ગામની મુલાકાત લેવા? આવ્યા કોઈ? ના ના તમારી સિવાય કોઈ નથી આવ્યું બોન. તમે આવ્યા થી કઈ ના વાંચીમાં જ મેં ભાળી તેમ આ બેન ખરેખર બોલતા હતા બહુ બોલતા હતા. બધી ટીવીમાં તમને શું સંભાળું કે તમારું નામ શું? કાજલ સુવા. કાજલ સુવા. કાજલ બેન સુવા. સુવા બેન. અને તમે બોટાદના છો? ના, હું દ્વારકાની છું માડી. દ્વારકા. દ્વારકા. દ્વારકાના? ઓહો ચાલો મારે ઘરે આપણે ચા પાણી કરીશું દુકાને. ચા પાણી પીવા હું પાછી આવી. આવશો? હા. મારા ઘર જો અમારું હું આમાં જી રહું છું આમ પાઠિયાસને રહું છું. આ મારા કેરમાં આધાર કાર્ડ જોવે છે. આધાર કાર્ડ
મારે મારે આજ રાત તમારા ઘરે રોકાવું હોય, હું બહુ દૂરથી રાજકોટથી આવી છું, તમારા ઘરે રોકાઈ જાઉં તો વાંધો નહીં ને? અરે બાપા મારે છોડી તું તાર રહેજે બાપા, મને છોડજો તો તાર વાલ્યું આપણે તો તમારે ઘરે રહી જાય છે, હો, આવજે. આજે ના નથી જાવ એટલે બધે તો તાર આજે નથી જાવ, વહી આવજે મારે ઘરે. તમારી દીકરી છે? મારી દીકરી છે તમારે? મારે દીકરી છે, હારે છે બાપા, મને છોડવું બહુ વાલ્યું. મારે છોડી એક જ છે, 3 છોકરાની એક જ છોડી એના ઘરે છોકરા નોખા બધા હું નોખી. તો તમારી દીકરી થઈને અહીં રહી જાઓ, તમારી દીકરી થઈને અહીં રહી જાઓ. હા રજા તો તાર વહી આવજે. હેજી આપણા ઘરે કેસ હોય તો તાર મારે છોડી માની આવજે, તો તાર વહી આવજે. હાંજે આપણે રાંધશું ને ખાઈશું, આવજે તો તાર વહી આવજે તું તાર. રામમાન ઘરે મારે દાવું છે, હાલો તારે. તમારું નામ રામમાં છે? હા આમાં જો આધાર કાર્ડ મારે જો. રામુબેન, રામુબેન, હા રામુબેન લાલજીભાઈ જમોડ. મારું નામ રામુ છે, મારે હાવની ને મારે રામુબેન નામ પાડ્યું છે. મારા છોપડામાં બધું ઈ જ નામ હતું એટલે પછી આ બીજું નામ નો હાલે, ફેરવવું પડે. આ એ ભોળો અવાજ હતો કે જેણે નિખાલસ અને નિર્દોષ ભાવે જે સત્ય હતું ને એ કીધું. કદાચ હું બે શબ્દ આડા અવડા કહું, અસત્ય કહું, પણ આ ભોળો અવાજ તો નહીં કહેતો હોય ને. એના કાનમાં ઈજા થઈ હતી એ ટીયર ગેસના સેલના કારણે, કે જે હજી સાંભળી નથી શકતા. આ નિર્દોષ માજીનો શું વાંક હતો? શું રાજકારણ એટલું નિષ્ઠુર અને નિષ્ક્રૂર છે? અને માજીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે બેન તમે આવ્યા, હજુ સુધી કોઈ રાજકારણીઓએ આ ગામની મુલાકાત નથી લીધી. તમારે જ્યારે રાજકારણ કરવું હતું, તમારે જ્યારે જનતાનો સાથ સહકાર જોતો હતો, તમારે જ્યારે આંદોલનો કરવા હતા, સભાઓ કરવી હતી, ત્યારે તમે બધા જ આવ્યા હતા. હવે તમને કેમ હળદળ ભૂલાઈ ગયું? કેમ હળદળ તમને ભૂલાઈ ગયું? આ સવાલ મોટો છે કે તમે હળદળમાં શા માટે નથી આવ્યા. ચાલો ન આવ્યા એનો કોઈ સવાલ નહીં, પરંતુ સવાલ એ છે કે શું એક વખતે તમે હળદળની ભાડ લીધી છે? કે તમારું રાજકારણ તમને એટલું અતિ પ્રિય છે કે તમે રાજકારણના નશામાં એટલા ધૂત છો કે તમે એ હળદળ લોકોને જ ભૂલી ગયા છો? શું સામાન્ય જનતા જેણે એકદમ નિર્દોષ હતા, આ કોઈ એક પાર્ટી કે એક પક્ષ કે એક વ્યક્તિની વાત નથી કરતી, હું એ તમામ લોકોની વાત કરું છું, તમામ રાજકારણીઓની વાત કરું છું કે જે ચૂંટણી ટાઈમે મત માંગવા આવે છે. કદાચ મારા શબ્દો તમને પૂરા કડવા લાગશે, પણ હકીકત તો આ જ છે. શું હળદળની જનતા એ ગુજરાતની જનતા નથી? શું હળદળની જનતા એ રાજકારણીઓની જવાબદારી નથી? શું હળદળની જનતાએ જે લાઠીચાર્જનો ભોગ બની છે, જે નિર્દોષ લોકોએ માર ખાધા છે, એ શું આપણા નથી? જો રાજકારણનો મતલબ એ થાય છે કે તમે એ જનતાના લીડર છો, તમારી ફરજ છે, તમારી જનતા ઉપર દુઃખ તૂટે કે એના ઉપર અન્યાય થાય તો તમારી પ્રથમ ફરજ છે રાજકારણીઓની કે એના માટે તમે જાતે અવાજ ઉઠાવો અથવા તો એમને ન્યાય મળે એવું કામ કરો. પણ શું તમે કોશિશ કરી છે? હું તમામ પાર્ટીઓને સવાલ કરું છું, તમામ રાજનેતાઓને સવાલ કરું છું કે શું તમે હળદળની મુલાકાત લીધી છે? તમે મોટી મોટી સભાઓ કરો છો, તમે મોટી મોટી રેલીઓ કાઢી છે, કેટલાય જિલ્લાઓને કવર કર્યા છે, પણ એ હળદળ ક્યાં જ્યાંથી તમે મસ્ત મોટા અવાજ કર્યા હતા? શું તમે હળદળ આવ્યા છો? એક પત્રકાર તરીકે અને એક ગુજરાતની દીકરી તરીકે હળદળ ગામની બોટાદના કડદાકાંડ પછી મારી આ બીજી મુલાકાત છે. અને હળદળ આવવાનું મારું કારણ ખાલી માત્ર ને માત્ર એટલું છે કે અહીંયા આવું, અહીંયાના લોકોને મળું, એટલે મને એ શક્તિનો અહેસાસ, એ અવાજનો આજે અહેસાસ થાય છે કે ક્યાંક ને ક્યાંક આ હળદળ ગામથી મારો પુનર્જન્મ જ થયો છે. અરે મારી બેન કેવી આમના આવો ને આવો બોલતી, એક ધારી બોલતી બોન. મેં કીધું આ બોન થાકી રહે છે બિચારી, કેવી બોલે. પછી ટીવીમાં અમે જોતા ને આ બધે ટીવીમાં ફોનમાં, તો એમ કીધું આ તો બેન કેટલી બોલે છે. મેં કીધું બિચારા કેવા બોલે છે કીધું. સાચું બોલી હતી ને? હા સાચું બોલ્યા હો, સાચું, હા સાચું, ખરું. હું તો બેન મીટિંગ હમણાં અલગ મીટિંગ હતી ને તો હું મીટિંગમાં જાઉં, જ્યાં હોય ને હું બધે જાઉં, પણ સાંભળતી બંધ થઈ. બધી મીટિંગમાં જાઉં, ન સાંભળું તો થયું. આ કણે આવી હતી કે સાંભળતી બંધ થઈ. શું કરવું? ઢાક દેવાય જાય, દવા હોત લીધી બોન તો નથી મળતું. તમારે ખરેખર જો ન્યાય અપાવવો હોય હળદળના એ કડદાકાંડમાં નિર્દોષ લોકોને, તો શું આ માજીના કાન પાછા લઈ આવી દેશો તમે? છે તમારામાં એ તાકાત?
હળદરના લોકોને સવાલ હજુ એ મારો એ જ છે, હળદરના લોકોને એ નિર્દોષ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.